હેલો ગાઈસ, કેમ છે? પાછું વિપુલ લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો અમે પક્ષી ઘર બનાવતા અમારી પાસે લાલભાઈ આવ્યા છે. અને તમને પહેલા પણ લાલ લોગમાં આવ્યું હતું કે લાલભાઈની મુલાકાત, અને અમે પણ મુલાકાત લાલભાઈની કરવાના છીએ. અને તમે જોઈ રહ્યો છો કે પક્ષી ઘર અત્યારે વિપુલ કાકાને મેં અત્યારે ચાલુ કર્યું છે. અને અત્યારે બનાવતા અમારી પાસે લાલભાઈ આવ્યા છે. અને વિપુલ કાકાને આપણે કહીશું કે વિપુલ કાકા કે શું તમે બનાવો છો લાલભાઈ આટું? ને લાલભાઈએ મસ્તીનો પ્રયોગ કંઈક કર્યો હશે કે ડુંગળી ને લસણ વાવવાનું કંઈક મશીન બનાવે છે. ત્યારે આપણને તો નથી ખબર, પણ લાલભાઈને આપણે પૂછ્યું અને વિપુલ કાકા એને જવાબ આપશે. મિત્રો, આ લાલભાઈ આવી ગયા છે અને મલ્ચિંગના આ રીતના પંચિંગ બનાવવાના છે. આ પંચિંગ બનાવવાના છે 21 વોલના, કે એક સાથે 21 વોલ પડે છે. અને એની માલિપા લસણ અને ડુંગળીની ખેતી કરવામાં આવે છે. એટલે આપણે લાલભાઈને પૂછ્યું ને લાલભાઈના ખેતર પણ જાશું. લાલભાઈ, આ તમે શું આજ બનાવવા આવેલા છો? આપણે મલ્ચિંગમાં લસણ સોંપવાનું છે, એનું પંચિંગ બનાવવા આવેલા છે. અને એમાં લસણ અને ડુંગળીની ખેતી કરવાની છે. અને જો આપણે જોઈ રહ્યા છો, આપણે પંચિંગ આ રીતના બનાવી છે ને એક સાથે 21 વોલ ગરમ કરીને 21 વોલ પડશે. અને 21 વોલમાં ડુંગળી અને લસણ જે કાંઈ સોંપવાના બાજુમાં 21 વોલ પડશે. આ રીતનું આપણે કામ કરવું. પછી આપણે ફરી એકવાર લાલભાઈને બનાવીને આપણે એની ખેતર પણ જાશું ને જોશું કે કઈ રીતનું મલ્ચિંગની ખેતી પદ્ધતિ છે એની. જો મિત્રો, આપણે વિપુલ કાકાએ કીધું છે કે પંચિંગ બનાવે છે અને એમાં ડુંગળી અને લસણનું વાવેતર થવાનું છે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને વિપુલ લોગને તમે સપોર્ટ આપો તો વિપુલ લોગ થોડોક આગળ વધે. અને વિપુલ કાકા અમારા બહુ વેલ્ડિંગ કારીગર છે. અને તમે જોઈ શકો છો કે મસ્તીનું પક્ષી ઘર અત્યારે અમારે અહીંયા બને છે અને કટિંગ ચાલુ છે. અને વિપુલ કાકા અત્યારે લાલભાઈનું કામ ચાલી રહ્યું છે અને લાલભાઈ બેઠા છે અમારે ઓલે. અને આપણે નહીં એવું નહીં, આપણે લાલભાઈનો પણ વિડીયો હજી બનાવવાનો છે. ત્યારે ચિંતા ન કરતા, અમને તમને બતાવું છું. ત્યાં સુધી અમારા લોકમાં તમે બન્યા રહો અને વિપુલ કાકાને સપોર્ટ આપો. થેન્ક યુ. પંચિંગ બનાવી નાખ્યું છે. આ રીતે પંચિંગ કરવાનું છે. કાલ આપણે જાશું લાલભાઈના ખેતર. લાલભાઈ તમે કહો. હેલો ગાઈસ, કેમ છો? હમણાં તમે લાલો પિક્ચર જોયું હશે ને અમે લાલાભાઈની વાડીએ આવી ગયા છીએ. ને જો લાલાભાઈની વાડીએ ન આવીને પિક્ચર તમે જોયું હોય ને અમારા લાલભાઈને જોઈજો ને પિક્ચર પણ જોઈજો. અને હું ને વિપુલ કાકા આવી ગયા છીએ લાલભાઈની વાડીએ. અને જો તમને સારો વિડીયો લાગે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. આખે તમને લાલભાઈની વાડી અમે તમને બતાવવાનું છે. લાલભાઈ નવું ટેકનિક અને સારું વસ્તુ લાવ્યા છે કે ડુંગળી ને લસણ અને રીંગણી
કરશે અને આગળના લગમાં તમને વિપુલ કાકા સમજાવશે કે શું શું કરવાના છે અને કેવી રીતે એ કરશે. એટલે વિપુલ કાકા તમે જોવો છો લાલભાઈ ને અમારા વિપુલ કાકા બે પંચીન પાડે છે અને તમે જુઓ કે આવા હોલ થાય છે. શું કહે છે વિપુલ કાકા? હા એની જો આ લાલભાઈની વાડીએ આપણે લસણ અને ડુંગળીનું પંચિંગ કરવી છે અને બાજુમાં જોઈ રહ્યા છો તમે રીંગણી નાખવાની છે અને મલ્ચિંગ પદ્ધતિ કહેવાય. આમાં આપણે નિત નવી ખેતી કરીએ એકવી લસણ હળદર ઘણી જાતનું છે આમાં. અત્યારે તો આપણે લસણ અને ડુંગળી નાખવાની છે આમાં. ઓય લાલભાઈ ખાલી અડાડીને જ બહુ પડશે. આ બધું રાખો, સીધું જ રાખવું પડશે.